નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડને રઘુબેન નામના એક બેનનો ફોન આવે છે, જેઓ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાંગસડિયા ગામના છે। તેમનું કહેવું છે કે તેમના ગામમાં એક સોની રહેતો હતો। એ સોનીએ તેમની સાથે ચીટિંગ કરી છે। તે રઘુબેન એમ પણ કહે છે કે સોનીએ તેમનું એક સોનાનું બિસ્કિટ ફસાવી લીધું છે અને તે પાછું આપતો નથી। તો મિત્રો, તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને રઘુબેન સાથે શું વાતચીત થઈ અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો હાલો, હાલો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કોણ બોલો? કાંગશાળા, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો। હા, થોડુંક જોરથી બોલો એટલે અવાજ મને હરખો આવે। હા, જુનાગઢ જિલ્લો, હા વિસાવદર તાલુકો, હા ત્યાંનું ગામ કાંગશાળા કરીને છે। કાંગસશાળા કઈ સમાજમાંથી બોલો? પટેલ હો, લેવા પટેલ। લેવા પટેલ બોલો ને બેન। હા, એટલે એમાં એવું છે ભાઈ, હોની અમારે હતો 20-25 વર્ષ થયા। હા એ મકાને મોણવેલ મકાને બહુ સારું બનાવ્યું હતું। તો એને એને મકાન સારું બનાવ્યું હતું તમે? નહીં એટલે એમ નહીં, અહીંયા ઈ તળપતું થઈ ગયો તો માણા બહુ એને પાસે કામ કરાવતા। હા તે મેં એને લગડી 100 ગ્રામની દીધી। મારો જો તમને વાત કરું કે મારે બે લગડી બોલે તો સોનાની લગડી બિસ્કિટ છે। હા હા હા, 100 ગ્રામનું। તમારું નામ શું કીધું બેન? મારું નામ રાજુબેન। રાધુબેન? રાજુબેન, રાજુબેન। રાધુ કે રાજુ? રાજુ। રાધુબેન। હા બેન, રાજુબેન, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 72 વર્ષ હશે હો ભાઈ, એટલા હશે મારા। તો મારી તમે ભારે કરી। એમાં હું સાંભળો તમે મારી વાત, કે મારે 2 દીકરા, એમાં એક દીકરો મારો પાછો છો અને એના ભેગી હું રહું છું। બાઈએ ઘર કરી લીધું, એને એક દીકરો છે, એ કોલેજ બિચારો કરતો, એમાં આવું છું ને ઉઠી ગયો નડાણે તો સુરતી ઓલા હાડીઓના કોટલા હારે છે। એના હાટું થઈને મેં કીધું આ ભેગું કરતી, મેં કીધું આ છોકરાને કાયમ આવે અને એમ કે 3 મહિના શરતે મને દો બેન, કે હું તમને ઘડાય તમારા પાસે નહીં લઉં છે। હા, તો જુનાગઢ રહેવા વયો ગયો રાતો રાત। આઈનો રહેતો, મોણવેલ કરીને ગામ છે, અમરેલી જિલ્લાનું, ત્યાં રહેતો। અમારા અહીંથી 3-4 ગાવ થાય। હા, તો તઈ પેલા જો ને વાકમાં ફોન ઉપાડતો કે બેન હું તમને 50 ગ્રામ કરીને દઉં, વટાણ મારા પાસે કાંઈ નથી કે, વટાણ મારા પાસે કાંઈ નથી કે। અને હવે ફોને સ્વિચ ઓફ કરી દીધો છે। મારી પાસે લખાણ છે, રેકોર્ડિંગ છે। તમે ફોન કરશો હે? લખાણ એટલે સ્ટેમ્પ ઉપર લખેલું છે? નહીં ભાઈ, સાદા કાગળમાં। નોટરી કર્યું છે સાદા કાગળનું? હે? સાદા કાગળમાં નોટરી કરાવેલું છે? ઈ હું ઈ ભાઈ મને નો, પાછું હું અભણ છું। આ તો તમારે વિડિયા જોતી હોવ ને, એટલે મેં કીધું હવે ફોને સ્વિચ ઓફ કરી દે, હું વિધવા છું સમજાય। એને બાપુજી કોરોનામાં પાછા થયા। આ બિસ્કિટ નું બિલ કે એવું કઈ છે તમારી પાસે? બિલ તો આ હોની એમ બિલ તો કરી દે મને, બિલ નહોતું લીધું પણ મને કરી દે ખરો બિલ એમ। તમે જેની પાસે બિસ્કિટ લીધું એનું બિલ લઈ લ્યો। હા, જેને જ્યાંથી તમે બિસ્કિટ ખરીદી હોય ને, હા હા, એનું બિલ લઈ લ્યો તો આપણે છે ને એમાં કોર્ટમાં દાવો કરી શકશું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી શકશું। હા, જો થાય એમ હોય ને, તમારે જોતી જ હું બહુ બધું, એટલે હું પૂછું કે મારી, તમે મારી વાત સાંભળી લો, ઈ બિસ્કિટ નું બિલ એની પાસેથી તમે લીધેલું હોય, ખરીદેલું હોય, સમજી એનું બિલ જોઈ પછી આને ભલે લઈ લીધું। સમજી ગયા? હા, તમે આજથી 2-5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમારે જે ખરીદી કરેલી હોય ને, હજી એનું લીધું ને એના 7-8 મહિના થયા છે। તો આને ખબર પડી કે રાજુમાં એક બિસ્કિટ લીધું છે, એટલે કે બેન મને 3 મહિના પૂરતું જો, હું તમને નવા જૂનું બેંકમાં થાહે ને, એટલે મારા પૈસા છૂટા થાહે ને એટલે હું દઈ દઈ। એમાં ભાઈ તમને હોની નું નામ શું છે? સંજયભાઈ હોની। સંજયભાઈ હોની। જ્વેલર્સ નું નામ શું હતું? દુકાનનું નામ? અમરેલી દુકાન હતી ને, એની ભક્તિધારા દુકાન નું નામ હતું।
ભક્તિધારા જ્વેલર્સ. હા, 2 ભાઈઓ છે, એમાં એક અમરેલી રહે છે ને કઈ મોણવેલ રહેતો. હા, ભેગો ધંધો 2 ભાઈઓ કરતા. અહીંથી આવડવા બચે છે ગામડેથી ને કોઈના આપણે દીધું હોય ને ઘડાવા, એ અહીંથી પૈસા લઈ જઈને અહીંયા હોનું લઈને એને ભાઈ ઘડતો. બરાબર. હવે એના મોબાઈલ નંબર છે મારી? હા, એ મોબાઈલ ચાલુ છે? એને છોકરાનો ચાલુ છે, એને સ્વિચ ઓફ કરી દીધો છે. આ છોકરો ઉપાડતો નથી મારો ફોન, એને વિમાનમાં નાખી દીધો છે. વિમાનમાં નાખી દીધો? આપણે વિમાનમાં જ બારો કાઢ લઈ. લાવો કોઈ કાગળ, એક કોરો કાગળ હોય લખો ને બાપુ જોઈ. હાલો સારું, એકાદો કાગળ લઈ ગયો એટલે એમાં કાગળમાં લખી ગયો. ચાલુ રાખો મારી. હવે એમાં આપણે ફરિયાદ કરવાનું થાય તે બધું કરશો ને તમે? હા કરે, પણ ભાઈ જો હું તમને કહું કે પછી હું ફોટો મારો નહીં મેલી શકું. ફોટો તમારો નો મેકો કઈ નહીં, પણ રેકોર્ડિંગ ને એવું વાયરલ થાય હો. હા હા, રેકોર્ડિંગ ની ભલે વાયરલ થાય. ફોટો હું જો મારું મારા હાહર વેલું છે ને, બધા કુટુંબ મોટું છે. કઈ વાંધો નહીં, પણ પછી તમારા હગા કુટુંબ કે કોઈ કઈ લપાચપા નહીં હાલવું. પોલીસ ફરિયાદ કરવાની, કેમ કે તમે પટેલ સમાજ છો ને, શરમાવડી સમાજ છો, એટલે પછી કાલે કઈક શરમાવ. તમારું નામ બોલો. રાધુમાં તમારું નામ બોલો. રાધુબેન કેશુભાઈ સોડવડિયા. રાધુબેન કેશુભાઈ સોડવડિયા. કેશુભાઈ સોડવડિયા. હા હા, સોડવડિયા. હા, સોડવડિયા. હા. હાલો, હવે તમારું ગામ કયું કીધું? કાંગસિયાળા. ગામ કાંગસિયાળા. હા, કાંગસિયાળા. ઓકે. અને તાલુકો? તાલુકો વિસાવદર. જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ સોની છે એ ક્યાં ગામના હતા? ઈ વડાળ નો હતો. જૂનું ગામ એનું વડાળ, જુનાગઢ પહાડીએ ને. હા, જૂનું ગામ એનું વડાળ. અત્યારે હાલ ક્યાં રહે છે? જૂનું ગામ વડાળ. અટાણે જુનાગઢ રહેવા વયો ગયો છે. હા, જૂનું ગામ વડાળ. અને હાલ જુનાગઢ રહે છે. હા, ઈ છે ને એટલો બીકણો છે. તમે એને છોકરાને ફોન કરીને તમે બધું કેવું, તમારે એને કહેવાનું કે તમે બાયુ આરે છેતરા છે, બાયુ ને વિધવા માડી છે. અને અટાણે હું ભાઈ તમને કહું, આખો દી હું વાડીએ વહી જાઉં રોટલો લઈને, એક રોટલો લઈને વાડીએ વહી જાઉં. મારે હાલીને આવું માણા નહીં. સુખ નો તો મારે ડુંગર પડી ગયો છે, તો દીકરો વહી ગયો. સાના રહી જાઓ. એમાં એવું હોય, તમે છે ને કોઈ દી કોઈના ભરોસામાં વિશ્વાસમાં ન હોવાય માડી. મને બધે ખબર છે, હું ભૂલ ખાઈ ગઈ એટલે હું કરું છું. અને મારા દીકરાનો દીકરો છે, એનો બાપ વહી ગયો છે, માં ઘર કરી લીધું છે. મેં દીકરા હાટું થઈને ઢવડા કિરાસ બધા. કાંઈ વાંધો, મજા કરો ને, હું તમારો દીકરો છું. તમે એટલું બધું હું કેમ ટેન્શન લ્યો? આવો તૈયાર વગર ધવરાવે આવો છોકરો મળી જાય નહીં મારી. અરે માડી, તમે ભગવાન, તમને મને એમ થાય મેં ઉઈડિયા જોતી હોઉં. હું કહું આ કોક કાંઈ જરૂર પડે ને માડી તો ગમે ત્યારે મને રિંગ કરજો. તમે કાંઈ ટેન્શન લ્યો માં. આવડા હોનીનું નામ મને લખાવો. હાલો ઉભા રહ્યો, હું અટાણું આવી છું ધાબામાં છે નીચે. તમને ન કીધું કવર જ નથી આવતું? હા, એટલે હું આગળ થોડી 5 મિનિટમાં હું તમને આગળ એનો નંબર લખીને દઉં. મારે લખવા પડશે બુકમાં. ઓમ મને નથી આવડતું. કાંઈ વાંધો. હાલો, એની દુકાનનું નામ ઠામ બધું લખાવો. હાલો, એટલે હમણાં રેડી કરી દે. પછી 2-3 દિવસ પછી તમે અહીંયા ગોંડલ કોર્ટે આવી જાઓ. હું તમને છે ને ફરિયાદ લખી દઉં છું. મારી વાત સાંભળો ભાઈ. કોરા ન્યા નહીં આવી હગું. હું ન્યા નહીં આવી હગું. હું તમે ફોન માથે જ્યાં કે હોય ત્યાં વાત કરે. હું ક્યાં આવું? ફરિયાદ તમારે પોલીસ સ્ટેશનમાં દેવી પડશે માડી. એમ નહીં, હું તમારી ભેગો આવીશ. વિસાવદર નો હાલે? હા, વિસાવદર જ દેવાની, પણ આપણે લખવી તો જોઈએ ને. હું ત્યાં આવીને લખી જાય. હાલો, હું ત્યાં આવીશ તમારે ત્યાં. હા બસ, માર ત્યાં તમે આવીને લખી જાવ. મારે તમને કહું કે દીકરો બિચારો માવતર વિનાનો. હું તો હાવ લૂંટાઈ ગઈ છું. હું તમને જો હવે હું તમને વાત કરું કે તમને જો વિશ્વાસ. કાંઈ વાંધો નહીં. જો એમાં તમારે ફરિયાદ દેવામાં હું તમારી હારે આવીશ હો, પોલીસ સ્ટેશનમાં. થાહે ને પછી આપણે એમ કે પછી માડી આપણે જે કાંઈ તમે બિલ ગોતી લ્યો પેલા. એ વાંધો નહીં. ડિસ્પ્યુટ નું બિલ લઈ લ્યો અને બિલ ગોતીને મને રિંગ કરો એટલે હું ત્યાં પોલીસ સ્ટેશન આવું છું, વિસાવદર પોલીસ સ્ટેશનમાં. મારી વાત સાંભળો, તમે છે ને ખાલી એને ફોન કરીને તમારી વાણી એવી છે ને તા તો એને પેશાબ વયો જાય એવો છે માણા. મારી અમારે કાયદાનું કામ છે. અમે હાસો હાજે પેશાબ કરાવી દઈએ એવા છીએ. અમે નહીં કર્યા વાતો વાળા નથી. તમે ખાલી તૈયારી રાખજો. તમારી બિલ ગોતી લ્યો. હાલો, અને હું પોલીસ સ્ટેશનમાં આવું છું. એટલે હજી મારી હોની જી પાસે લીધું છે ને એને ફોન કરવો પડે. મને બિલ કરી હા, દેજો. એ તમે ઈ ગોઠવી લ્યો. તમે નગર મને ફોન કરજો. એ હોની પાસે હું ભેગો આવીશ.
એ વાંધો નહીં. આ ક્યાં જરૂર પડે ને ત્યાં મને કહેજો, હું હારે આવીશ. આમ અને તમને દેવા લેવાનું હું? મારી કાંઈ નથી, ખાલી આપણે જે અરજી લખી ને એનો જે ખર્ચો થાય એ તમારે દેવાનો. હો, હા હા બાકી એ તમારી પાસે ન હોય તમે દઈ દો, ઉપાધિ કરો માં. નહીં 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 એમ થોડું હાવ સેવા મારે કરાવાય છે. ભલે, પણ આ તો વાત છે, કદાચ આ તો તમારી મજબૂરી છે, તો કુદરત આવું કોઈ ન થવા દે. કાંઈ વાંધો નહીં, મારી તમને કહેજો, હાલ હું આવું છું. તમે મને નંબર ને એવું બધું લખાવો. આ નંબર એ મને નથી આવડતા. એ આપડી છોકરો વાડીએ છે, દીકરાનો દીકરો અહીંયા આવ્યો છે. હા, એને બોલાવી લો ગાય ગા, એટલે હમણાં ફોન જ કરી દઉં. ચાલો, એટલે હમણાં 1 કલાકમાં તમે યુટ્યુબમાં આવી છો. હમણાં સડાસડી બોલાવી દો. એ અટાણે તમને ફોન નહીં ઉપાડે છોકરો ની. તમે ઈ મારો પ્રશ્ન થઈ ગયો મારી, તમે મને ખાલી નંબર ને એવું દઈ દો. એ હાલો હારો. હાલો હાલો. હા હા જો એના ઓલા સંજય ના નંબર મને એક આવડશે હો. હા, મળી ખબર જો ડબલ બાપુ બોલે છો. હા 9. 1 મિનિટ મારી. હા ઉભા જો 9 કે સાત. બોલ કરે હે 7. 1 મિનિટ મારી ઉભા રહ્યો. હા ચાલુ રાખજો. બોલ કરી લે બાપુ પાસ. બાપુ બેલ પેન આપો તો. મારી નંબર બોલો. 9. 1 મિનિટ હાલેલા હાલતી નથી કાકા. અરે કરી યાર. એલા બોલ પેન નથી હાલતી. એ ભાઈ બાપુ બોલ પેન નથી હાલતી. આ મારી નંબર બોલો. 9. 9 7. 9 7 2 2 6. 6 પાછા 6. પાછા 6. હા 2 6 છે. હા 2 6 70 હાથડે મીંડે 70 ટીકડે પાછું મીંડું. હે પાછું 2 એટલે 70 ને પાછું પડખે મીંડું છે. હાલો પાછું મીંડું. હા અને 7 હાલો 8 અને 3. 3 હા 2 4 6 8 10. હાલો રેડી. આનું નામ શું કીધું? સંજય હોની. સંજય હાલો છોકરાના નંબર લખો. છોકરાનો ચાલુ છે. હા, આ નંબર કોના દીધા? આ એના બાપના. આ એના બાપના. હવે મારે પાછું થઈ ભાઈ. શું લખો બાપુ? હાલો લખો નંબર. કોના નંબર? હા ફોનીના. હાલો મારી ઈ છોકરાનું નામ બોલો. છોકરાના 9. એમને છોકરાનું નામ 10. અરે મારી માં, એનું નામ શું છે? એ છોકરાનું નામ 10 છે. દક્ષ. 10. મારા હા બા. હા હાલો દક્ષ. હાલો મારી દક્ષભાઈ સોની. હા હાલો હવે એનો નંબર બોલો. 9 હાલો 9 અને 2 સગડા 66. 2 સગડા 66. 4 4 6 6 1 1 9 9 7 8 8 અને ની 8 7 8 હા 1 1 અને 9 અને 9. અને જો સાંભળો મારી વાત તમે. હા ઈ મારું એકનું કરી નથી વયો ગયો. ઈ લગભગ મારી આટાણી એક પૂરતું કરો, બીજાનું તો પછી બીજા સાંભળો તો ખરા. મારી વાત સાંભળો તમે. ઈ બહુ ઝાઝાનું મોણવેલમાં 1 કરોડ 1.5 કરોડ નું અહીંયા અમારા કુટુંબમાં 60-70 લાખ નું તો કરીને વયો ગયો છે ઈ. હા હા એટલે જો મારા પાછા પૈસા હોતે છે, હાવ લગડી નથી. મારા 21 લાખ રૂપિયા હોતે છે એની પાસે. હા હા એટલે ઈ રીતે દેતો. મેં એને એમ હતી કે બેન હું ઘરેણા માથે દઉં છું અને મારી પાસે જેવું છે ને એવું ભાઈ હું તમને સાચી વાત કરી દઉં છું. 2% મારી પાસે લઈ જતો અને 2.5% ને 3% દેતો. કાંઈ વાંધો નહીં મારી, જે હોય તે, પણ આપણે એમાં નહીં પડવાનું.
ઈ નથી, આપણે આ લગડીનું એકનું કરાવીએ. હા હા. હે કાંઈ વાંધો નહીં, હાલો હું તમારે છે ને આ ચડાવું, ચાલો. હાલો આમ જો સાંભળો તમે હા આગળ ખાલી એને ફોન કરીને વાત કરો એને તમે બધી તમારી રીતે. કરું એડજસ્ટ કરીને તમને રિંગ કરું મારી, હમણાં ફોન હા કરું. હા હા હા